ગુડ મોર્નિંગ ગાઈસ। તો સવારમાં ઉઠીને પહેલાં મેં કર્યો નાસ્તો કરીને પછી તૈયાર થઈ ગયા, કારણ કે અમારા કા ગઢામાં ઓફ થઈ ગયા હતા, ત્યાં દાડામાં માટી કરવા જવાનું હતું। તો અમે ત્રણેય બહેનો પછી ગયા માટી કરવા। ત્યાંથી આવીને જોયું તો મારા પપ્પા રાવણ ઉપર ચડ્યા હતા, રાવણા અંબા, અને જો એટલા રાવણા ભેગા કર્યા છે, લાલ લાલ હતા મોટા મોટા। પછી એન્જુ આવી હતી, તો પછી અમે એન્જુને ઘડીક મેં રમાડી અને ચા પીને અને પછી મારા પપ્પા પાટલો લઈને ગયા બહાર બેસવા, તેને પછી મારા મમ્મી ગયા અને હું વહી ગઈ કામ કરવા। પછી રાત્રે મારા મમ્મી રસોઈ કરતા હતા, મારા મમ્મીએ ચણાનું શાક બનાવ્યું અને પછી મારે બનાવવાની હતી રોટલી, અને મારા મમ્મી શાક બનાવ્યું અને પછી મેં રોટલી બનાવી। અને આ જો મારી ફ્રેન્ડ છે, તેના મમ્મીએ શાક મોકલાવ્યું હતું મારા માટે, અને પછી અમે જમી લીધું। અને જમીને જો મારો મીંડળો કેવો સૂતો છે, અને આંખ ખોલી એકદમ ખાવા જેવો લાગે। જો કેવી રીતના સૂવે, આવી રીતના કોઈ સૂવે કમેન્ટ કરજો, તમે કોઈ મીંડળો જો આવી રીતના સૂતો હોય। અને આવી જ રીતે આપણો બ્લોગ પૂરો થાય છે, અને આવા બ્લોગ જોવા માટે પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો। ઓકે બાય, ગુડ નાઇટ।